તો અમરેલીના વતની એવા પુરુષોત્તમભાઈ રૂપાલાને રાજકોટમાં ઉમેદવાર બનાવવામાં આવતા તેમને કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રમુખનો સાથ મળ્યો। અમરેલી જિલ્લાના રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ એવા અમરીશ ડેર પુરુષોત્તમ રૂપાલાના પ્રચાર મેદાનમાં ઉતરી ચૂક્યા છે। રાજકોટમાં યોજાયેલા અમરેલીના રહેવાસીઓના સંમેલનમાં અમરીશ ડેરે રાજકોટ અને અમરેલી જિલ્લો અને લોકો એકબીજાના કેવી રીતે પૂરક છે તે સમજાવવાનો પ્રયાસ કર્યો। આ સાથે જ પુરુષોત્તમ રૂપાલાના હૈયે અમરેલીની જેમ જ રાજકોટનું હિત પણ સમાયેલું હોવાનો દાવો કર્યો। કોંગ્રેસમાંથી પરત ભાજપમાં ફરી ઘર વાપસી કરનાર અમરીશ ડેર આહિર સમાજનો યુવા અને પ્રતિભાશાળી બિન વિવાદાસ્પદ વ્યક્તિત્વ છે। સ્વાભાવિક રીતે જ વિવાદોના વમળની વચ્ચે પ્રચાર શરૂ કરનાર રૂપાલા માટે અમરીશ ડેરના આ શબ્દો અમરવાણી સમાન છે। આવો સાંભળી લઈએ શું કહ્યું અમરીશ ડેરે। ત્યારે રાજકોટ જિલ્લાની જો વાત કરીએ તો બોર્ડર ઉપરનો જિલ્લો કહી શકાય અને રાજકોટ સાથે પણ અમરેલી જિલ્લાનો નાતો એટલો બધો સરસ રહ્યો છે। એનું એક બે ઉદાહરણ મારે આપને આપવા છે। આદરણીય રૂપાલા સાહેબ ખૂબ સારી રીતે અવગત છે કે રાજકોટને જ્યારે પાણીની મોકાણ હતી, પાણીની તકલીફ હતી, ત્યારે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દાતરવડી ડેમમાંથી ભારત દેશમાં પ્રથમ વખત ટ્રેન મારફત રાજકોટને પાણી પહોંચાડવાનું કામ અમરેલી જિલ્લાએ જે તે વખતના આગેવાનોની દીર્ઘ દ્રષ્ટિ સાથે કરેલું અને એની સામે રાજકોટે પણ જ્યારે અમરેલી જિલ્લા ઉપર આફત આવી, મારી ભૂલ ન થતી હોય તો સદીના સૌથી મોટા ભયાનક તોકતે વાવાઝોડાએ જ્યારે વિકરાળ રૂપ ધારણ કર્યું અને અમરેલી ઉપર બહુ મોટી આફત આવી, ત્યારે અમરેલી જિલ્લાના લોકોને મદદરૂપ થવાની ભાવના સાથે રાજકોટે પણ ક્યાંય પાછી પાની ન કરી હું એવું માનું છું। ત્યારે વિશેષ સહકાર જેમનો મળ્યો એવા આદરણીય રૂપાલા સાહેબ આજે ઉમેદવાર તરીકે રાજકોટ લોકસભા મત વિસ્તારમાં આવ્યા છે, ત્યારે ખૂબ રાજીપો વ્યક્ત કરું છું।